ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ભાવનગરની શાળામાં વિદ્યાર્થીનીઓને બુરખો પહેરાવી આતંકવાદી બનાવ્યા હતા, જેનો વિરોધ નોંધાવ્યો. તેમજ અમદાવાદની 7th ડે સ્કૂલમાં બનેલી ઘટના પણ વખોડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો સાથે લોકોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભાવનગરની કુંભારવાડા શાળામાં 79માં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓએ બુરખા પહેરાવીને મશીન ગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ભરૂચ મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે આચાર્ય અને શિક્ષકોએ જાણતા અજાણતા મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાની કોશિશ કરી છે. તેમનું માનવું છે કે આ નાટકથી વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ઉપસ્થિત જનસમૂહ પર માનસિક અસર થઈ છે અને ધાર્મિક લાગણીઓ દુભાઈ છે, જેથી સરકાર અને પોલીસ તંત્રને સ્કૂલના આચાર્ય તથા સંકળાયેલ શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ અમદાવાદના મણિનગર નજીક આવેલ 7th ડે સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારી દરમિયાન વિદ્યાર્થી નયન સંતાણીનું દુઃખદ મૃત્યુ થયાની ઘટનાએ સમાજમાં આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટના સામે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજે તીવ્ર પ્રતિક્રિયા આપી ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસ આ ઘટનામાં કડક પગલાં ભરે તેવી માંગણી કરી છે. તેઓએ કહ્યું છે કે મૃત વિદ્યાર્થીને ન્યાય મળે અને હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. સાથે સાથે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય, વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગેરકાયદેસર હથિયાર કે તીક્ષ્ણ વસ્તુ ન લઈ જઈ શકે તે માટે શૈક્ષણિક તંત્ર સખત માર્ગદર્શિકા અમલમાં લાવે તેવી પણ માંગ કરવામાં આવી છે. જ્યારે તાજેતરમાં બાલાશિનોરની એક શાળામાં પણ ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાના સહપાઠી પર ચાકુથી હુમલો કર્યો હતો, જેથી આવા બનાવો ફરી ન બને તે માટે તંત્ર સજાગ રહે તેવી સમાજ તરફથી માંગણી કરાઈ છે. ભાવનગરમાં આવેલી કુંભારવાડા શાળામાં 15મી ઓગસ્ટ નિમિત્તે લોક સ્વતંત્ર દિવસની 79મી હર્ષ અને ઉલ્લાસથી સમગ્ર ભારત દેશ ઉજવણી કરી રહેલો હતો. એ દરમિયાન ત્યાંની એક શાળાની અંદર સ્કૂલના શિક્ષકોને આચાર્ય દ્વારા નાટક ભજવવામાં આવેલું અને નાટક તો દરેક સ્કૂલમાં ભજવવા જોઈએ અને સ્વતંત્ર દિવસની ઉજવણી હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી થતી હતી. પરંતુ એ નાટકમાં પહેલગામ હુમલાની જે ઝાંસી રજૂ કરી એમાં મુસ્લિમ સમાજના જે મા બહેનો આવે એના બુરખા પહેરાવી ને અમુક દીકરીઓ પાસે આતંકવાદીનો રોલ કરાવ્યો. આ બહુ યોગ્ય બાબત ન કહેવાય. તમે મુસ્લિમ સમાજની જે મા બહેનો છે એના બુરખા જે પહેરાવ્યા અને બુરખા પહેરાવીને જે આતંકવાદી નો રોલ ભજવવામાં આવેલો એને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના તમામ ધર્મના લોકો અને અમે આહર અનુભવીએ. અમારી માંગ છે કે જિલ્લા વહીવટી તંત્ર ત્યાંના પ્રિન્સિપલ, ત્યાંના શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરે, કેમ કે ત્યાં બેસેલા હજારો બાળકો હતા, એની ઉપર માનસિક અસર કેવી પડે કે શું મુસ્લિમ મહિલાઓ જે બુરખા પહેરતા આવી ઘટનાઓ ન થાય. અમે આજે પણ સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન સરકારની સાથે છે અને હર હંમેશા રહેશે. અમે જણાવેલું કે આતંકવાદીઓની જો વાતચીત એમને છે ને ખટલો નહીં ચલાવવાનો કોર્ટમાં, એમને સીધી ગોળીઓ મારો અને આતંકવાદીઓને સફાયો કરી નાખો. ને જ્યારે આતંકવાદીઓને સફાયો છે ત્યારે અહીંયાના મુસલમાનો રોડ પર આવી અને સરકારની અને સેનાની સાથે સરાહનીય કાર્યકરોને ઉભેલા હતા. આજે પણ હિન્દુસ્તાનના મુસલમાન સરકારની સાથે છે, પરંતુ જે આજે દુઃખદ ઘટના બની અમે નિંદા કરીએ અને ત્યાંના પ્રિન્સિપલ અને આપણે અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને મુસ્લિમ સમાજને માંગ આપે. ને બીજી અમારી એક માંગ છે, જરૂરત કે જે અમદાવાદની સેન્ટ્રલ ડે સ્કૂલમાં જે દુઃખદ ઘટના બની અને એક દીકરાનું જેમાં મૃત્યુ થયું, એમાં સમસ્ત ભરૂચ જિલ્લા હિન્દુ મુસ્લિમ સમાજના તમામ લોકો આ ઘટનાને વખોડીએ જ, નિંદા કરીએ કે આ જેનો જવાન જો દીકરો મળ્યો એને પણ ન્યાય મળવો જોઈએ, જસ્ટિસ મળવો જોઈએ, એના ફેમિલીને પણ ન્યાય મળવો જોઈએ અને આરોપીના સામે કડકમાં કડક સજા થાય એવી અમારી સમસ્ત લોકોની માંગ છે. અને ખાસ કરીને સરકારને એક અપીલ કરે દિલથી, એ દીકરા જે કહે આ ગુનો કર્યો એને સખત સગડોમાં અમે તમામ લોકો વખોડીએ છીએ અને એને એવી કડક સજા મળે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ નિર્માણ ના થાય. બીજી એક ઘટના બાલાસિનોરમાં પણ આવી જ બની ગયેલી છે. એટલે અમે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પણ એક અપીલ કરીએ કે ભરૂચ જિલ્લામાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય, તાકીદે તમામ સ્કૂલોને વટહુકમ બહાર પાડી અને અમારા જે બાળકો સ્કૂલે જાય તમામ ધર્મના લોકોના બાળકો એની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવે. અને ભરૂચ જિલ્લા એસપી નવા આવેલા એસપી સાહેબ મકવાણા સાહેબને પણ અપીલ કરીએ કે તમામ સ્કૂલોની અંદર એક એવું આયોજન થવું જોઈએ પોલીસ પ્રશાસન તરફથી કે અવેરનેસના પ્રોગ્રામ થવા જોઈએ, જેથી કરીને બાળકો આવા કોઈ ગુનાહિત કૃત્યો કરતા અટકે. દરેક સ્કૂલોમાં જઈને દરેક બાળકને તાલીમ આપવી જોઈએ દરેક કે ભાઈ ગુનાહિત કૃત્યો કરશો તો આવી સજા મળશે, આવો ગુનો દાખલ થાય. એટલે અમે આ 2 મુદ્દાઓ લઈને આજે અમે રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલશ્રીને અપીલ કરીએ કે ભાવનગરની ઘટનામાં જે છે આચાર્ય અને શિક્ષક વિરુદ્ધ પગલાં લેવા જોઈએ અને સેન્ડે જે સ્કૂલ છે અમદાવાદની સ્કૂલ છે એના જે બાળક ભોગ બન્યો છે એના બાળકને ન્યાય મળે, જસ્ટિસ મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે.